ખેડા નગરપાલિકાની તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। નગરપાલિકાને સ્થાનિકોની વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન। ખેડા શહેરમાં આવેલ વણકરવાસમાં છેલ્લા ઘણા સમયથી રહીશો પાણી ભરાઈ જવાના કારણે હેરાન પરેશાન। પાણી ભરાવાથી રોગચાળાનો ભય। આપનું નામ? હરિહર મનીષ સેંગલ। સમસ્યા એ છે કે સાહેબ આ પરદરાથી લઈને લાલદરા સુધીના જાહેર માર્ગ છે। અહીંયાથી સ્કૂલના બાળકો 200 થી 300 રોજ અપડાઉન કરે છે અને આ સમસ્યા એવી છે કે જે તે સમયે આ જ્યારે બાંધકામ થયું ત્યારે અમે એનું એલિગેશન કર્યું હતું, બરોબર। તો છતાં એ લોકોએ ભૂંગરા નાના નાખ્યા છે, પાણી નિકાલ થતો નથી। અહીંયા પાણી 2 થી 3 ફૂટથી લઈને 4 ફૂટ સુધી પાણી ભરાય છે, બરોબર। છોકરાઓથી લઈને બધા સ્થાનિક લોકો બધા હેરાન પરેશાન છે સાહેબ। જોઈ લો, તમે જોઈ શકો છો આ વિસ્તારમાં સાહેબ પાણી બધું ભરેલું હતું। ચલો બતાવો, ચલો આમ રહો, રેડી, ઓકે, બોલો સાહેબ। આ જે ગાડીઓ છે ને એનું આટલા સુધી સાયલેશન સુધી પાણી 15 લાખની ગાડીઓ છે, જે બી તમે ગણો છે 10-12 લાખની। હવે એમાં નુકસાન થઈ રહ્યું છે। બીજો કોઈ રોગચાળો અમારા બાળકો નાના નાના છે, જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ આ છે તે છે। આ વણકરવાસમાં જવા આવવાનો રસ્તો નથી, અહીંયા બધું પાણી આવી જાય છે। આ લાકડાનું પીઠું આવા જવાનું પાણી, આ લાકડા અહીંયા સુધી પાણી ભરાય છે સાહેબ। આ બધો વિસ્તાર જુઓ તમે,